યુનિટ નંબર 3 તમારું ટી પરીક્ષણ. હવે સૌથી પહેલાં તો આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ટી પરીક્ષણની શોધ કોણે કરીને ક્યારે કરી. અગાઉ જો કે આ બધું જોઈ જ લીધું છે, પણ વચ્ચે ગેપ પડી ગયો એટલે ફરીથી રિપીટ કરી દો કે 1908માં વિલિયમ ગોસેટે લઘુ નિદર્શ પરીક્ષણનું ટી વિતરણ આપ્યું હતું. ટી વિતરણની શોધ 1908માં વિલિયમ ગોસેટ દ્વારા થઈ હતી. અને વિલિયમ ગોસેટ છે એનું ઉપનામ સ્ટુડન્ટ હતું, એટલે સ્ટુડન્ટ વિતરણ તરીકે પણ ઓળખાય છે. પછી આવે છે ટી વિતરણના ગુણધર્મો. તો ગુણધર્મો છે એમાં ટી વિતરણ છે સંમિત આવૃત્તિ વિતરણ છે, એવો પહેલો ગુણધર્મ છે. એટલે કે એ સંમિત એટલે બે સંમિત આવૃત્તિ વિતરણ એટલે એવું થાય કે જે ફિક્સ હોય, એની બંને સાઈડ સરખી હોય, એને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય. પછી ટી વિતરણની કિંમત ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. એટલેનો આન્સર તમારે છે એમાં કોઈ ફિક્સ કિંમત નથી, માઇનસ કે પ્લસ કોઈ પણ કિંમત ધારણ કરી શકે. એના પછીનું ત્રીજું, ટી વિતરણ સંમિત આવૃત્તિવાળું વિતરણ છે, તેથી તેનો આલેખ પણ સંમિત છે, પ્રામાણ્ય નથી. હવે સંમિત આલેખ અને પ્રામાણ્ય આલેખ. સંમિત આલેખ એટલે એવો હોય કે જે બંને સાઈડ સરખો હોય, જેનો છેડો છે એ ફિક્સ હોય. સંમિત એટલે સમિતિવાળું ફિક્સ હોવું દે, અને પ્રામાણ્ય છે એમાં છેડો ફિક્સ હોતો નથી, બંને સાઈડ અનંત હોય. એટલે ટી વિતરણ એ સંમિત વિતરણ છે તો એનો આલેખ પણ સંમિત જ થવાનો. એના પછીનું ટી વિતરણનો પ્રાચલ સ્વતંત્રતાની માત્રા છે. આ જ્યારે મેં તમને પહેલી મેથડના દાખલા અગાઉ કરાવેલા જ છે, એમાં સ્વતંત્રતાની માત્રા શોધવાનું આવશે, તો એનો પ્રાચલ છે. એના પછીનું નિદર્શ અવલોકનની સંખ્યા 30 અને 40ની વચ્ચે હોય ત્યારે ટી વિતરણને પ્રામાણ્ય વિતરણ જેવું બને છે. કે નિદર્શના અવલોકનની સંખ્યા છે 30 અને 40થી વચ્ચેની હોય ત્યારે ટી વિતરણ પ્રામાણ્ય વિતરણ, કે જે તમારું યુનિટ નંબર 2નો ત્રીજો ભાગ છે, તેના જેવું થઈ જાય છે. એના પછી આપેલા છે ઉપયોગો. તો જે એના ઉપયોગો છે ને એ જ તમારે 4 મેથડ આમાં ભણવાની છે. 4 જે મેથડ ભણો છો એ જ એનો ઉપયોગ છે. કે પહેલી છે નિદર્શના મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ. એ તમારી પહેલી મેથડ છે કે તમે કોઈ પણ નિદર્શ લીધેલો છે તો એમાંથી તમે કંઈક ધારો કે તમે કોઈ સાક્ષરતાનું પરીક્ષણ કરતા હોય, એક સમૂહ હોય એમાંથી, તો તમે એમાંથી અમુક નિદર્શ પસંદ કરો છો, તો એ બરાબર છે કે નહીં તે જોવાનું કામ આ પહેલી મેથડ છે. બીજી મેથડ છે બે નિદર્શના મધ્યકોના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ, કે જેમાં તમે બે નિદર્શ લીધેલા હોય. એના પછીની સહસંબંધાંકની સાર્થકતાનું પરીક્ષણ, એટલે કોઈ પણ તમારી આગળ અવલોકનની માહિતી છે એના ઉપરથી સહસંબંધ ગોતો છો. સહસંબંધ તમે સેમેસ્ટર 5માં ભણી ગયા, સહસંબંધ અને નિયત સંબંધ 2, તો એ સાર્થક છે કે કેમ, એટલે કે સાચો છે કે કેમ, તે ટી વિતરણ પરથી જાણી શકાય છે. અને છેલ્લું નિયત સંબંધની સાર્થકતાનું પરીક્ષણ. તો ટી વિતરણની શોધ કોણે કરી, એના ગુણધર્મો મોસ્ટ આઈએમપી છે. તમને એક્ઝામમાં ટૂંક નોંધ પૂછાય કે ભાઈ ટી વિતરણ વિશે નોંધ લખો, તો તમારે એનું થોડું ઇન્ટ્રોડક્શન, ગુણધર્મોના ઉપયોગો લખી નાખવાના. અને હવે જે મેથડ આવશે એક પછી એક, એ મેથડ વિશે પણ થોડું ઘણું લખવાનું, એટલે તમારું ટી વિતરણ વિશે પૂરું થઈ જાય એમ. હવે જો મેથડ નંબર 1 અગાઉ આપણે કરેલી જ છે, તો હું તમને રિપીટ કરી દઉં. નિદર્શના મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ. હવે કાઉન્સમાં એમાં લખેલું છે કે ક્યારે આવે, તો કે જ્યારે દાખલામાં એક જ અવલોકનની માહિતી આપેલી હોય. તમને અવલોકન જેવા કે ઉદાહરણ દઉં તો 1, 2, 3, 4 આવી રીતે લાઇનમાં એક જ અવલોકન હોય, ઉપર નીચે બે માહિતી ન હોય, એક જ માહિતી હોય, ત્યારે તમારે પહેલી મેથડનો ઉપયોગ કરવાનો આવશે. એમાં સ્ટેપ નંબર 1 તમારે શું આવશે, તો કે પરિકલ્પના કરવી. એ તમને દાખલાની રકમમાં આપેલી જ હશે કે મધ્યક સાર્થક છે કે કેમ તપાસો, તો એ તમારે પરિકલ્પના લખી નાખવાની. સ્ટેપ નંબર 2 x બાર અને એસની વેલ્યુ ગોતવી. x બાર એટલે થાય તમારો મધ્યક અને એસ એટલે થાય તમારું પ્રમાણિત વિચલન. તો એ બંનેની તમારે વેલ્યુ ગોતવાની આવશે. x બારનું સૂત્ર તમને બધાને ખબર જ છે કે સિગ્મા x અપોન n, અને પછી એસનું સૂત્ર છે તો કે સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અપોન n માઇનસ 1. આ બધું આવશે અંડર રૂટમાં. એના પછી સ્ટેપ નંબર બીજું સૂત્ર હજી એક આવશે એસ શોધવા માટેનું, જે ટૂંકા દાખલા માટે તમારે ઉપયોગી છે, કે અંડર રૂટ સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n નો હોલ સ્ક્વેર. હમણાં એક દાખલો આવશે ત્યારે એક્સપ્લેન કરીશ. એના પછી સ્ટેપ નંબર 3 કે જે તમારે ટી કેલ્ક્યુલેશન શોધવાનું છે, એનું સૂત્ર x બાર માઇનસ મ્યુ. x બાર તમે સ્ટેપ નંબર 2માં શોધો. મ્યુ એટલે ધારેલો મધ્યક, કે જે તમને દાખલાની રકમમાં આપેલો જ હશે. એને બાજુમાં અંડર રૂટ n એટલે અવલોકનની સંખ્યા, અને છેદમાં s તમે સ્ટેપ નંબર 2માં ગોતો એ લખવાનો છે. એના પછી સ્ટેપ નંબર 4 સ્વતંત્રતાની માત્રા, એટલે ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી ઓફ ફ્રીડમ. એનું સૂત્ર df બરાબર છે n-1. ટૂંકમાં તમારે 4 મેથડમાં એસના છેદમાં જે આવશે ને એ તમારું સ્વતંત્રતાની માત્રા થાય, n-1. અને પછી તમારે દાખલાની રકમમાં તમને ટી ટેબલમાં જોવાનું આવશે
એમાં 5% સાર્થકતાની કક્ષાએ, 3% સાર્થકતાની કક્ષાએ કે 1%. તમને દાખલામાં કાંઈ ન કીધું એટલે તમારે સીધું છે ને 5% સાર્થકતાની કક્ષાએ 0.05માં જ જોવાનું આવશે. એના પછી છેલ્લું કે સ્ટેપ નંબર 3 અને સ્ટેપ નંબર 4 બંનેની સરખામણી કરવાની છે, એટલે કે ટી કેલ્ક્યુલેશન અને ટી ટેબલની. હવે ટી કેલ્ક્યુલેશનનો આન્સર છે એ નાનો હોય તો પરિકલ્પના સ્વીકાર્ય છે, અને ટી કેલ્ક્યુલેશનનો આન્સર મોટો હોય ટી ટેબલની કમ્પેરિઝનમાં તો પરિકલ્પના અસ્વીકાર્ય છે. આ મેથડ નંબર 1ના ફોર્મ્યુલા હતા. હવે એનો એક દાખલો જોઈ લે જેથી કરીને તમને ફોર્મ્યુલાનો ખ્યાલ આવે કે એક સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે લીધેલા 10 વ્યક્તિઓની ઊંચાઈ નીચે મુજબ છે. હવે તમને જો માહિતી બધી એક જ લાઇનમાં આપેલી છે, તો એક જ લાઇનમાં આપેલી છે એટલે એના પરથી તમને ખબર પડી જાય કે પહેલા નંબરની મેથડનો ઉપયોગ કરશો. પછી નીચે એવું કીધું છે કે આ પરથી એમ કહી શકાય કે સમષ્ટિની સરેરાશ ઊંચાઈ 63 ઇંચ છે. તો એ તમને ક્વેશ્ચન કયો પૂછે તો કે સમષ્ટિની સરેરાશ ઊંચાઈ 63 ઇંચ છે. તો તમારે સ્ટેપ નંબર 1માં જે ધારણા કરો છો એ એવી કરવાની કે ભાઈ સમષ્ટિની સરેરાશ ઊંચાઈ 63 ઇંચ છે. આ તમારું સ્ટેપ નંબર 1 થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2 કે તમારે x બાર અને s ની કિંમત શોધવાની છે. હવે તમારે x બાર શોધવો હોય તો તમારે સિગ્મા x ગોતવો પડે, એટલે કે x નો સરવાળો કરવો પડે. તો સૌથી પહેલાં બધા અવલોકન છે એને ઊભા લખી નાખવાના x, એનો તમે સરવાળો કરો તો સિગ્મા x આવે 650. તો પછી x બાર શોધો. x બારનું ફોર્મ્યુલા સિગ્મા x અપોન n, સિગ્મા x 650 n 10 એટલે x બાર કેટલો આવે 65. પછી બીજું કોલમ તમારે x માઇનસ x બારનું બનાવવું પડે, કારણ કે તમારે s શોધવા માટે x માઇનસ x બારનો સ્ક્વેર જોઈએ છે. તો x બાર આવ્યો 65 અને x તમારો છે 63. પહેલામાં 63 છે તો 63 માઇનસ 65 એટલે -2, પાછું 63 માઇનસ 65 -2, 62 માઇનસ 65 એટલે -3, 66 માઇનસ 65 એટલે 1, પછી 65 માઇનસ 65 એટલે 0. આવી રીતે તમે કરો એટલે છેલ્લે સુધી 66 માઇનસ 65 1 આવે. ત્રીજું કોલમ બનાવવાનું એના સ્ક્વેરનું, એનો સ્ક્વેર કરો એટલે 2નો સ્ક્વેર 4, માઇનસ છે પણ સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય. પછી પાછો 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 1નો સ્ક્વેર 1, 0નો 0, 1નો 1, 4નો સ્ક્વેર 16, 3નો સ્ક્વેર 9, 1નો 1 અને 1નો 1. એનો તમે સરવાળો કરો એટલે તમને સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર જે s શોધવા માટે જોઈએ છે એ મળી જાય. કેટલો મળ્યો તો કે 46 મળ્યો. હવે sની ફોર્મ્યુલા મૂકવાની કે સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અપોન n માઇનસ 1, 46/10 માઇનસ 1 એટલે 46/9નું વર્ગમૂળ કાઢો એટલે તમારો એસનો જવાબ આવશે 2.26. હવે સ્ટેપ નંબર 1 થઈ ગયું, 2 થઈ ગયું. હવે કરવાનું છે સ્ટેપ નંબર 3. 3માં તમારે ટી કેલ્ક્યુલેશનની વેલ્યુ શોધવાની છે. ટી કેલ્ક્યુલેશનનું સૂત્ર શું છે તો કે x બાર માઇનસ મ્યુ √n અપોન s. x બાર તમે શોધો કેટલો આવ્યો 65. હવે મ્યુ એટલે તમારે ધારેલો મધ્યક કે છે, તમને દાખલાની રકમમાં જુઓ છેલ્લી લાઇનમાં આપેલો છે કે સમષ્ટિની સરેરાશ ઊંચાઈ 63 ઇંચ છે. તો 63 છે એ તમારો ધારેલો મધ્યક થાય. 65 માઇનસ 63 આવી ગયા ત્યાં. હવે √n એટલે કે તમારા અવલોકનની સંખ્યાને વર્ગમૂળમાં લેવાની એટલે 10 અને છેદમાં s છે આપણે શોધ્યો તે. એટલે તમે આન્સર છેલ્લે કરો તો તમારો આન્સર આમાં આવશે 2.80 ટી કેલ્ક્યુલેશન આવશે. ટી કેલ્ક્યુલેશન થઈ જાય પછી ગોતવાની સ્વતંત્રતાની માત્રા. એની ફોર્મ્યુલા છે n માઇનસ 1. n માઇનસ 1 એટલે કે 10 માઇનસ 1 એટલે સ્વતંત્રતાની માત્રા 9 આવે. હવે 9ને તમારે જે તમારું લોક ટેબલ મેં મગાવેલું છે એમાં 28 નંબરના પેજ ઉપર છે કે 9નું તમારે આડું જોવાનું છે 0.05માં, કારણ કે આમાં તમને 1% સાર્થકતાની કક્ષાએ કીધું નથી. એટલે તમારે 9નું 0.05માં છેલ્લે હશે એમાં જોવો એટલે એમાં કિંમત તમને આપેલી હશે 2.262. 2.262 આપેલી એટલે 4 સ્ટેપ થઈ ગયા. 4 સ્ટેપ થઈ ગયા પછી તમારે શું કરવાનું છેલ્લું સ્ટેપ તો કે મૂકવાનું ટી કેલ્ક્યુલેશન ને ટી ટેબલ. ટી કેલ્ક્યુલેશન 2.80, ટી ટેબલ 2.262. તો જુઓ મોટું કયું છે તો કે ટી કેલ્ક્યુલેશન મોટું છે. હવે સ્ટેપ નંબર 5 એવું છે કે ટી કેલ્ક્યુલેશન મોટું હોય તો તમારી ધારણા છે એ અસ્વીકાર્ય છે. એટલે છેલ્લે તમારે લખવાનું કે ધારણા અસ્વીકાર્ય છે. એટલે સૌથી પહેલાં આપણે ધારણા શું કરી હતી તો કે સમષ્ટિની સરેરાશ ઊંચાઈ 63 ઇંચ છે. હવે અસ્વીકાર્ય આવે એટલે લાસ્ટમાં તમારે એવું લખવાનું કે સમષ્ટિની સરેરાશ ઊંચાઈ 63 ઇંચ નથી. આ દાખલો અગાઉ પણ રિપીટ કર્યો તો અત્યારે ફરીવાર એક્સપ્લેન કર્યો. હવે એના પછીનો જે સમ છે કે એક વસ્તીમાંથી 10 વ્યક્તિને યાદચ્છિક રીતે લેવામાં આવ્યા છે અને સમષ્ટિની ઊંચાઈ નીચે મુજબ છે. સેમ ટુ સેમ આના જેવો જ છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે.
એમાં પરિકલ્પના શું આવશે તો કે વસ્તીની સરેરાશ ઊંચાઈ 66 છે, તો વસ્તીની સરેરાશ ઊંચાઈ 66 છે એવી તમારી પરિકલ્પના આવશે. એના પછીનો દાખલો જે તમારે છે એ ટૂંકો દાખલો છે. જુઓ દાખલા નંબર 3 કે 9 અવલોકનની માહિતી આપેલી છે, એમાં તમને x બાર આપેલો છે, મ્યુ પણ આપેલો છે, x માઇનસ x બાર પણ આપેલું છે. તો પરિકલ્પનાનું પરીક્ષણ કરો. હવે પરિકલ્પના કાંઈ તમને આપી નથી એટલે નો ધારો તો હાલે. હવે તમને x માઇનસ x બારનો સ્ક્વેર આપેલો છે, n પણ આપેલો છે, તો આના ઉપરથી તમને s મળી જાય. s મળે પછી તમારે ડાયરેક્ટ ટી કેલ્ક્યુલેશન જ કરવાનું રહે કે x બાર માઇનસ મ્યુ √n અપોન s. પછી આપણે જેમ કરીએ છીએ એમ જ તે બધા સ્ટેપ આવશે. ખાલી આમાં તમને બધી માહિતી તૈયાર આપેલી છે, કંઈ ગોતવાની નથી. એના પછીનો દાખલો દાખલા નંબર 4 પણ સેમ એની જેવો જ છે. એના પછી દાખલા નંબર 5 એ થોડોક અલગ છે, ટૂંકો દાખલો કે એક નિદર્શ માટે મેળવેલ માહિતી નીચે મુજબ છે. દાખલા નંબર 5 જોવો, એમાં n બરાબર 10, સિગ્મા x બરાબર 510, સિગ્મા xનો સ્ક્વેર બરાબર 26,370. તો મેં તમને એ શોધવા માટેના બે સૂત્ર લખાવેલા છે કે જ્યારે તમને x માઇનસ x બાર સ્ક્વેરની માહિતી આપેલી હોય ત્યારે તમારે અંડરરૂટમાં સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અપોન n માઇનસ 1 એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. પરંતુ આમાં જો તમને એવી કંઈ માહિતી જ નથી આપી, તો આમાં તમારે બીજી ફોર્મ્યુલા મેં તમને લખાવી હતી કે સિગ્મા x સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા x અપોન nનો હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે એ શોધવા માટે. તો આ માહિતી પછી સમષ્ટિ મધ્યક 56 છે એ પરિકલ્પનાનું પરીક્ષણ કરવાનું છે. તો સૌથી પહેલાં સ્ટેપ નંબર 1 કે તમારે પરિકલ્પના શું કરવાની, તો કે સમષ્ટિનો મધ્યક કેવો છે તો કે 56 છે. આ પરિકલ્પના કરી પછી સ્ટેપ નંબર 2 તમે x બારની વેલ્યુ શોધશો. તો x બારનું સૂત્ર થાય સિગ્મા x અપોન n. તો સિગ્મા x તમને આપેલું છે 510, તો 510 અપોન 10 એટલે તમારો x બાર આવશે 51. પછી એસની ફોર્મ્યુલા તમારે આમાં એસની કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે તો કે સિગ્મા x સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા x અપોન nનો હોલ સ્ક્વેર. તો સિગ્મા x સ્ક્વેર અપોન n એટલે સિગ્મા x સ્ક્વેર તમને આપેલો છે જો રકમમાં 26,370, એના છેદમાં n એટલે n થશે 10 માઇનસ એની બાજુમાં સિગ્મા x અપોન n લખવાનો છે ને આખાનો વર્ગ કરવાનો છે. તો સિગ્મા x પણ તમને રકમમાં આપેલો છે 510 અને n પણ 10 આપેલો છે. તો 510 અપોન 10નો સ્ક્વેર, એનો સ્ક્વેર કરો. આમાં થોડીક ભૂલ છે, એને સ્ક્વેર લખતા ભૂલાઈ ગયું છે. તમે એનો સ્ક્વેર કરશો ને પછી ભાગાકાર કરશો એટલે એનો જવાબ આવશે 2601. એટલે એસનો જવાબ તમારે છેલ્લે તમે ભાગાકાર માઇનસ ને વર્ગમૂળ કાઢીને કરો એટલે એસ બરાબર 6 આવશે. એસ મળી જાય પછી ટી કેલ્ક્યુલેશન x બાર માઇનસ મ્યુ √n અપોન s. ટી કેલ્ક્યુલેશન થઈ જાય પછી ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાની માત્રા અને છેલ્લે બેયની સરખામણી. આટલું તમારે આમાં કરવાનું છે. ને એના પછીનો જે દાખલો છે એ સેમ ટુ સેમ એની જેવો જ છે, એટલે તમારે હોમવર્કમાં કરવાનો છે. તો અહીંયા તમારે મેથડ નંબર 1 પૂરી થાય કે જે મેં તમને અગાઉ બધા દાખલા ભણાવેલી છે. તો હવે આના પછી આવશે મેથડ નંબર 2. મેથડ નંબર 2 તમારી એ છે કે બે લઘુ નિદર્શક મધ્યકો વચ્ચેના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ, કે જેમાં તમને બે માહિતી આપેલી હશે. હવે મેથડ નંબર 2 સૌથી પહેલાં તો આવશે ક્યારે તો કે તમને બે માહિતી આપેલી હોય અને બંનેના n છે અલગ અલગ હોય, કે n છે એ બંનેના સરખાનું હોય, અલગ અલગ હોય ત્યારે તમારે મેથડ નંબર 2 આવશે. હવે એમાં જો સૌથી પહેલું તમારે સ્ટેપ શું છે તો કે પરિકલ્પના નક્કી કરવી, કે જેવું આપણે મેથડ નંબર 1માં કે જે તમને દાખલામાં આપેલી જ હશે. હવે સૂત્ર બદલાશે. આમાં તમારે બે માહિતી હશે તો x બાર 1 અને x બાર 2 બે શોધવા પડે. x બાર 1નું સૂત્ર સિગ્મા x1 અપોન n1 અને x બાર 2નું સૂત્ર સિગ્મા x2 અપોન n2. એના પછી એસનું સૂત્ર તો કે આમાં તમારે બે છે એટલે બંનેનો સરવાળો કરવો પડે. તો અંડરરૂટમાં સિગ્મા x1 માઇનસ x બાર 1નો સ્ક્વેર વત્તા સિગ્મા x2 માઇનસ x બાર 2નો સ્ક્વેરના છેદમાં n1 વત્તા n2 માઇનસ 2. આવી તમારે એસની ફોર્મ્યુલા આવશે. હવે એસની ફોર્મ્યુલામાં બીજી પણ છે કે જે ટૂંકા દાખલા માટે ઉપયોગી છે, કે ટૂંકા દાખલામાં તમને સિગ્મા x1 માઇનસ x બાર 1નો સ્ક્વેર, x2 માઇનસ x બાર 2નો સ્ક્વેર આપેલો ન હોય ત્યારે તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો. n1 s1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર અપોન n1 વત્તા n2 માઇનસ 2. એસના આ શું તો એ તમે જ્યારે રકમ જોવો ને ત્યાં જ તમને ખબર પડી જાય કઈ ફોર્મ્યુલા વાપરવાની છે. એના પછીનું સ્ટેપ નંબર 3, કેમ આપણે પહેલી મેથડમાં ટી કેલ્ક્યુલેશન કરતા હતા
એમાં આમાંય ટી કેલ્ક્યુલેશન કરવાનું, પણ સૂત્ર અલગ અલગ આવશે. આનું સૂત્ર છે x⁻1 - x⁻2 અપોન એસ અંડર રૂટની અંદર 1/n1 વત્તા 1/n2. એના પછી છે ડિગ્રી ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાની માત્રા. એસના છેદમાં જે હોય એ તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ આવે. n1 વત્તા n2 - 2 આ તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાની માત્રા. અને છેલ્લું સ્ટેપ કે તમારે ધારણા સ્વીકાર્ય કે અસ્વીકાર્ય બધામાં સેમ જ રહેશે કે ટી કેલ્ક્યુલેશન છે એ મોટું હોય તો ધારણા અસ્વીકાર્ય છે, અને ટી કેલ્ક્યુલેશન નાનું હોય તો ધારણા સ્વીકાર્ય છે. ટી કેલ્ક્યુલેશનની સરખામણી તમારે ટી ટેબલ સાથે કરવાની આવશે. હવે જો એમાં દાખલા નંબર 1, દાખલા નંબર 7માં જોજો કે 2 ઘોડાને દોડની ટેસ્ટ માટે કોઈ એક જગ્યા પર મૂકવામાં આવે છે. તે બંનેમાંથી લીધેલો સમય સેકન્ડમાં નીચે મુજબ છે. હવે ઘોડો એ અને ઘોડો બી આપેલા છે, અને જો બંનેના એન અલગ અલગ છે. એકમાં તમને 7 આપેલા છે અને એકમાં તમને 6 આપેલા છે. તો આના ઉપરથી તમને ખબર પડી જશે કે કઈ મેથડ આવે. તો કે બંનેના એન જુદા જુદા એટલે બધા ફોર્મ્યુલા કોના આવશે? તો કે 2 નંબરની મેથડના બધા ફોર્મ્યુલા આવશે. હવે જો નીચે એણે એવું કીધું કે શું તેવું હોઈ શકે કે ઘોડો એ ઘોડા બી કરતાં ઝડપી છે? તો તમારે પરિકલ્પના શું કરવાની રહે? તો કે ઘોડો એ છે એ ઘોડા બી કરતાં ઝડપી છે. આવું તમારું સ્ટેપ નંબર 1 થાય. તો સૌથી પહેલાં તમારે લખવાનું કે સ્ટેપ નંબર 1 ઘોડો એ છે ઘોડા બી કરતાં ઝડપી છે. આ તમારી પરિકલ્પના થઈ જાય. પછી સ્ટેપ નંબર 2. હવે સ્ટેપ નંબર 2માં તમારે 3 ના 2 કોષ્ટક બનાવવાના આવશે, કારણ કે 2 માહિતી છે એટલે તમે 2ના બાજુમાં બનાવો તોય હાલે, એટલે કે 6 કોલમ બનાવો તોય હાલે, અને બંનેના ઉપર નીચે બનાવો તોય હાલશે. આમાં બંનેના અલગ અલગ બનાવેલા છે કે સૌથી પહેલાં તમને જે ઘોડા એનું આપેલું છે 28, 30, 32, 33, 29 અને 34, એનું આપણે જેવી રીતે પહેલી મેથડમાં શોધતા હતા એવી જ રીતે બધું શોધી નાખવાનું છે. એટલે જુઓ દાખલાના જવાબમાં કે સ્ટેપ નંબર 2માં એણે સૌથી પહેલાં ઘોડા એની બધી રકમ લખી 28, 30, 32, 33 ને છેલ્લે 34 વાળી રકમ લખી. પછી એણે શું કર્યું તો કે એનો સરવાળો કર્યો એટલે સિગ્મા x1 મળે. હવે એના ઉપરથી તમને x⁻1 મળી જાય. x⁻1નું સૂત્ર શું છે તો કે સિગ્મા x1 અપોન n1, એટલે કે એનો જે n હોય તે એનો n 7 છે એટલે 219/7 એટલે 31.29 છે એ તમારો x બાર આવે. એટલે તમારે ધારવાનું છે, એટલે તમે ધારી શકો કેટલો તો કે 31 ધારી શકો. 29 છે એટલે 0.50થી નીચે છે તો તમે 31 ધારી શકો. તો બીજી કોલમ બનશે તમારે x - x બાર, એટલે 28 - 31 -3, 30 - 31 -1, 32 - 31 1, 33 - 31 એટલે 2. એવી રીતે છેલ્લે સુધી 34 - 31 એટલે 3 આન્સર આવશે. ત્રીજું કોલમ શું બનશે તો કે એનો સ્ક્વેર, એટલે કે x1 - x⁻1 નો સ્ક્વેરનું બનશે. 3 તેરી 9 થશે, 1 × 1 એટલે 1 થશે, 1 × 1 1, 2 નો સ્ક્વેર 4, એવી રીતે છેલ્લે 3 તેરી 9, એનો સરવાળો કરો એટલે 32 આવે. આ જે તમને એક ઘોડો એ છે એનું પૂરું કર્યું છે. હવે નીચે એણે જો તમે અલગથી ન બનાવો ને બાજુમાં બનાવી નાખો તોય હાલે, પરંતુ એણે જો નીચે અલગથી બનાવ્યું જેથી ભૂલ ન થાય. તો બીની રકમ છે 29, 30, 30, 24, 27 ને 29. કેટલી છે? એમાં 6 જ છે અને એમાં તમારે 7 હતી. હવે તમે એનો સરવાળો કરો એટલે શું મળે તો કે સિગ્મા x2 મળે. હવે x2 તમને કેટલો મળ્યો તો કે 169 એટલે 169 મળ્યો. હવે x2નું સૂત્ર શું છે તો કે સિગ્મા x2 અપોન n2. x⁻2નું સૂત્ર છે સિગ્મા x2 અપોન n2 એટલે 169/6, એટલે એનો મધ્યક તમારે આવશે 28.17. એટલે તમારે કેટલો ધારવાનો? 28 ધારવાનો આવશે. હવે બીજું કોલમ તમે કયું બનાવશો તો કે x - x બાર. x બાર બરાબર કેટલા છે? 28 છે. તો 29 - 28 એટલે 1, 30 - 28 એટલે 2, 30 - 28 એટલે 2, 24 - 28 એટલે -4, 27 - 28 -1 અને 29 - 28 એટલે 1. પછી તમારે એનો સ્ક્વેર કરો ને સરવાળો કરો એટલે સિગ્મા x2 - x⁻2 નો સ્ક્વેર તમારે આવશે 27. હવે પેલો તમારે આવ્યો 32. હવે x⁻1 અને x⁻2 તો મળી જ ગયેલા છે કે x⁻1 આપેલો છે 31.29 અને x⁻2 પણ તમારે પોઈન્ટમાં જ છે 28.17. એના પછી તમારે ગોતવાનું છે s. તો s માટેનું આપણે બે વસ્તુ શોધવું કે x1 x⁻1 નો સ્ક્વેર અને x2 x⁻2 નો સ્ક્વેર. તો x1 x⁻1 નો સ્ક્વેર છે તમને પહેલું કેલ્ક્યુલેશન કર્યું એમાં 32 મળ્યો.
અને x2નો 27 મળો. તો 32 + 27 છેદમાં n1 એટલે 7, n2 એટલે બીજાનો 6 અવલોકન છે -2 એટલે 59ના છેદમાં 11 એનું વર્ગમૂળ કાઢો એટલે 2.32 તમારો જવાબ આવશે એસનો. એસ થઈ ગયું છે, x⁻1 x⁻2 થઈ ગયા છે. હવે ટી કેલ્ક્યુલેશનનું સૂત્ર x⁻1 - x⁻2 ના છેદમાં s 1/n1 + 1/n2. x⁻1 જો તમારે જે ધારેલો છે એ લેવાનો નથી. ખાસ યાદ રાખજો કે તમારે જે પોઈન્ટમાં આવેલો છે એ જ તમારે લેવાનો છે. પોઈન્ટમાં તમારે કેટલો આવ્યો હતો તો કે x⁻1 આવ્યો હતો 31.29 અને x⁻2 આવ્યો હતો 28.17 એટલે 31.29 - 28.17. એ આપણે એટલે પોઈન્ટ વગર ધાર્યો હતો કે તમારે ગણતરીમાં સરળતા રહે સ્ક્વેર કરવામાં, એટલે બાકી તમારે ગણતરીમાં ભૂલ થવાની શક્યતા રહે. છેદમાં એસ તમારો આવ્યો 2.32. હવે √1/n1, n1 એટલે 7 અને 1/n2, n2 એટલે 6. 7 અને 6 આપણે જે અવલોકનની સંખ્યા છે તે લખેલી છે. હવે તમારે પેલું માઇનસ કરો એટલે 3.12 આવશે, 2.32. હવે સામે તમારે કઈ રીતે સોલ્વ કરશો n1 અને n2 ને, તો કે 6 અને 7નું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખવાનું છે. કે 7 છે એ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે ઉપર 6 + 7 થઈ જાય. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે કે 6 × 1 એટલે 6 અને 7 × 1 ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. એટલે 6 + 7ના છેદમાં છે ગુણાકાર એટલે 6 × 7 = 42. નીચેનાનો બેયનો ગુણાકાર કર્યો એટલે કે લસા જેવું થઈ ગયું અને સામે ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું એટલે 6 + 7ના છેદમાં 42 એટલે 13ના છેદમાં 42. પછી એનું વર્ગમૂળ કાઢવાનું છે અને એ બંનેનો ગુણાકાર કરવાનો. પછી છેલ્લે ઉપરની સંખ્યા 3.12 સાથે ભાગાકાર કરો. ટી કેલ્ક્યુલેશન આવશે 2.4. ખાસ યાદ રાખજો કે સૌથી પહેલાં તમારે જે વર્ગમૂળમાં છે એ જ આખું સોલ્વ કરી નાખવાનું છે. એવી રીતે ન કરો તો તમે એને પોઈન્ટમાં કરી નાખો કે 1/7 + 1/6 આપેલા છે, ભાગાકાર કરી નાખો, સરવાળો કરી નાખો અને પછી વર્ગમૂળ કાઢો તો એ જ આન્સર આવશે. લસા ન લો તો એ હાલે. ટી કેલ્ક્યુલેશન મળી ગયું. પછી સ્ટેપ નંબર 4 છે સ્વતંત્રતાની માત્રા. n1 + n2 - 2. n1 તમારો છે 7, n2 તમારો છે 6, -2 એટલે તમારે આવશે 11. હવે આ 11 છે એને તમારે ક્યાં જોવાનું, તો કે ટી ટેબલમાં જોવાના છે. ટી ટેબલમાં જોવો 11ને તો તમારે 28માં પેજ ઉપર જ જોવાનું છે. પાછું ટી ટેબલમાં 11નું શેમાં જોશો તો કે 0.05માં. તમને કાંઈ નથી કીધું દાખલામાં, એટલે તમારે 5% સાર્થકતાની કક્ષાએ એટલે ટકાવારી 100 હોય એટલે 5/100. 11નું 0.05માં જુઓ તો આવશે 2.201. 2.201 આવ્યા. આ તમારો ટી ટેબલનો આન્સર આવી ગયો. હવે છેલ્લે સરખામણી કરવાની. જો ટી કેલ્ક્યુલેશન 2.4 અને ટી ટેબલ 2.201, તો આમાં પણ ટી કેલ્ક્યુલેશન કેવું થયું, મોટું થયું. તો ધારણા કેવી આવશે, અસ્વીકાર્ય આવશે. એટલે કે ઘોડો એ છે એ ઘોડા બી કરતાં ઝડપી નથી. આપણે ઝડપી છે એવી ધારી હતી, તો આમાં એવું કરી નાખવાનું કે ઝડપી નથી. હવે એના પછીનો જે દાખલો છે કે જે સૈનિકની 8 સૈનિકની ઊંચાઈ પહેલાં આપેલી છે અને પછી નીચે 10 સૈનિકની ઊંચાઈ આપેલી છે. તો આના જેવો જ સેમ દાખલો છે, પરંતુ આમાં તમને કોષ્ટકમાં માહિતી આપેલી છે અને એને કોષ્ટકમાં માહિતી આપેલી નથી. એટલે કે n1 8 છે અને n2 છે એ તમારો 10 છે. તો તમારે આ દાખલો છે એ જાતે હોમવર્કમાં કરવાનો છે. સેમ ટુ સેમ આ જ સ્ટેપ છે. બધા પીડીએફમાં આખો એનો આન્સર આપેલો જ છે. એના પછીનું જો દાખલા નંબર 9 કે 2 સ્વતંત્ર ચલ માટે નીચેની માહિતી મળી તો તેના પરથી સાબિત કરો કે સમષ્ટિનો મધ્યક એક સરખો છે. તો તમારે એમાં ધારણા શું આવશે, તો કે સમષ્ટિનો મધ્યક એક સરખો છે. એ તમારી ધારણા આવે, કારણ કે એ જ સાબિત કરવાનું કીધું. હવે નીચે માહિતી જુઓ, તમને 10 આપેલા છે. કદ એટલે શું થશે, n થશે. n બરાબર 10 અને n બરાબર 15. તો તમને જોતાં ખબર પડી છે કે આ n1 અને n2 છે, બે માહિતી આપી એટલે, અને બંનેના n કેવા જુદા જુદા છે. તો તમારે બીજી મેથડ આવે. તો n1 બરાબર 10 અને n2 બરાબર 15. x⁻1 બરાબર 1.5 અને x⁻2 બરાબર 16.5. પ્રમાણિત વિચલન એટલે કે S1 અને S2. પ્રમાણિત વિચલન એટલે તમારે S જ થાય, વિચલન એટલે તમારે S નો સ્ક્વેર થવું. પહેલેથી રિપીટ કરતી આવું છું. એટલે જો આમાં તમને S1 અને S2ની માહિતી આપેલી છે. પ્રમાણિત વિચલન સીધા ગોતેલા આપી દીધા છે. તો તમારે S શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થશે, તો કે n1 S1 સ્ક્વેર
વત્તા n2s2 સ્ક્વેર અપોન n1 વત્તા n2 માઇનસ 2. હવે તમને પ્રમાણિત વિચલન એટલે કે એસ જ આપેલું છે. તમને યાદ ન રહે તો તમે બુક બનાવતા હોય ને હાસ્યમાં ગમે ત્યાં લખી નાખવાનું કે પ્રમાણિત વિચલન આપ્યું હોય તો એને એસ કહેવાય અને વિચરણ આપેલું હોય તો એને એસનો સ્ક્વેર કહેવાય. આપણે દાખલા માટે વિચરણ જોઈએ છે તો તમને ખાલી એસ જ આપેલું તો તમે એનો સ્ક્વેર કરશો તો હવે આપણે સૌથી પહેલાં n1 બરાબર 10, n2 બરાબર 15 એ લખી નાખ્યું. x બાર 1 1.5 સોરી x બાર 1 છે ને એ તમારે 15 છે, 1.5 નથી. 15 અને x બાર 2 છે એ 16.5 છે અને s1 છે એ 3.5 અને s2 4.5 આપેલું છે. તો હવે સૂત્ર જો હોય ને એસ શોધવા માટે કયું મૂક્યું તો કે n1 s1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર અપોન n1 વત્તા n2 માઇનસ 2. n1 કેટલો 10, s1 નો સ્ક્વેર સોરી s1 જ આપેલો છે એટલે તમારે શું જોઈએ સ્ક્વેર જોઈએ એટલે 3.5 નો સ્ક્વેર વત્તા n2 કેટલો આપેલો 15 એનો સ્ક્વેર એટલે 4.5 નો સ્ક્વેર છેદમાં 10 વત્તા 15 માઇનસ 2. એટલે તમે પહેલાં સ્ક્વેર કરો ને પછી ગુણાકાર કરો અને છેલ્લે તમે સરવાળો કરીને વર્ગમૂળ કાઢશો એટલે તમારો આન્સર આવશે 4.30. આ તમને એસ મળશે. આમાં કેમ આ સૂત્રનો ઉપયોગ કર્યો તો કે તમને s1 અને s2 આપેલા હતા એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. એના પછી ટી કેલ્ક્યુલેશન સેમ સૂત્ર મૂકીને થશે x બાર 1 માઇનસ x બાર 2 અપોન s 1 અપોન n1 વત્તા 1 અપોન n2. હવે તો તમારી આગળ બધું છે જ તે એટલે ખાલી સૂત્રમાં એપ્લાય કરવાનું છે. ટી કેલ્ક્યુલેશનનો આન્સર આવશે 0.85. એક તો સ્વતંત્રતાની માત્રા જોઈ લો 10 છે તમારો n1, 15 છે તમારો n2, એમાંથી તમે 2 બાદ કરો 23 આવશે. 23નું તમે ટી ટેબલમાં જુઓ ને તો તમારે આવશે 2.069. 23નું 0.05માં 2.069 આવું આવશે. એટલે ટી કેલ્ક્યુલેશન તમારું 0.85 અને ટી ટેબલ 2.069. તો ટી ટેબલ મોટું છે તો તમારી ધારણા કેવી આવશે ટી કેલ્ક્યુલેશન નાનું છે એટલે ધારણા કેવી આવશે તો કે સ્વીકાર્ય આવશે. એટલે સૌથી પહેલાં આપણે શું થઈ રહ્યું હતું તો કે સમષ્ટિનો મધ્યક એક સરખો છે તો કે હા સમષ્ટિનો મધ્યક એક સરખો છે. એના પછીનો જે દાખલો છે એમાં તમને જે માહિતી આપેલી છે આની જેવી જ છે સેમ ટુ સેમ. જો તમને n1 આપેલા છે, n2 આપેલા છે, x બાર 1 આપેલા, x બાર 2 આપેલા. x બાર 1 1224 છે, x બાર 2 1036 છે. પછી તમને આપેલા છે s1 36 અને s2 તો સેમ ટુ સેમ આની રીતે જ થશે. એટલે તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. એના પછીનો દાખલો એક સમજી લ્યો જો કે 9 અને 7 કદના દાખલા નંબર 11 9 અને 7 કદના 2 નિદર્શો માટે મધ્યકો અનુક્રમે. હવે જો 9 અને 7 કદ આપ્યું છે તો n1 બરાબર 9, n2 બરાબર 7. પછી નિદર્શો માટેના મધ્યકો આપેલા છે x બાર 1 બરાબર 196.42 અને x બાર 2 બરાબર 198.82. તો બંને નિદર્શોમાંથી મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો. હવે એ આપણે હમણાં કર્યું તેમ મધ્યકમાંથી તમે વિચલન લ્યો કે કોઈ ધારેલો મધ્યક લો x માઇનસ x બાર કરો પછી એનો વર્ગ કરો એટલે શું થાય તો કે x માઇનસ x બારનો સ્ક્વેર અને છેલ્લો એનો સરવાળો કરો તો તમને શું મળે તો કે સિગ્મા x1 માઇનસ x બાર 2નો સ્ક્વેર અને સિગ્મા x2 માઇનસ x બાર 2નો સ્ક્વેર. કાંઈ નથી, તમને રકમ છે એ ડિસ્ક્રિપ્શન વર્ણનમાં આપેલી છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો અનુક્રમે. એટલે પહેલો છે એ 1નો છે અને બીજો છે એ 2નો છે. તો આ પરથી સાબિત કરો કે બંને નિદર્શો એક જ સમષ્ટિમાંથી લેવાયેલા છે. તો તમારે સૌથી પહેલાં પરિકલ્પના કરી નાખવાની કે ભાઈ બંને છે એક સમષ્ટિમાંથી લેવાયેલા છે. પછી સ્ટેપ નંબર 2 શું કરવાનું તો કે આમાં તમને કઈ માહિતી આપેલી છે તો કે આમાં તમને જે એને માહિતી આપેલી છે એ x બાર 1 અને x બાર 2 એટલે કે સિગ્મા x1 માઇનસ x બાર 1નો સ્ક્વેર ને સિગ્મા x2 માઇનસ x બાર 2નો સ્ક્વેરની માહિતી આપેલી છે. પહેલી મેથડના જે ફોર્મ્યુલા કર્યા એના મદદથી એસ શોધા છે કે x બરાબર સિગ્મા x1 માઇનસ x બાર 1નો સ્ક્વેર વત્તા x2 માઇનસ x બાર 2નો સ્ક્વેરના છેદમાં n1 વત્તા n2 માઇનસ 2. એસ મળી જાય એટલે પછી તમારે ટી કેલ્ક્યુલેશન સ્વતંત્રતાની માત્રા ટી ટેબલમાં આન્સર જોવો પછી તમારે બંનેની સરખામણી. એટલે આનો આન્સર આપેલો નથી એટલે તમારે હોમવર્કમાં કરવાનું છે. તો અહીંયા આપણી મેથડ નંબર 2 પૂરી થાય છે. ફરીથી રિપીટ કરું કે મેથડ નંબર 1 કે જ્યારે તમને એક જ અવલોકનની માહિતી આપેલી છે ત્યારે એના સૂત્ર દાખલા બધું કરાયું, ટૂંકા દાખલા મોટા દાખલા. ટૂંકા દાખલામાં એસના 2 સૂત્ર આવે છે. એવી જ રીતે મેથડ નંબર 2
કે જ્યારે બે અવલોકનની માહિતી આપી હોય પરંતુ બંને અવલોકનના એન અલગ અલગ હોય, એમાં પણ તમારે એસના બે સૂત્ર આવે છે. એના આપણે ટૂંકા દાખલા અને મોટા દાખલા બે જોયા. એના પછી તમારે આવશે મેથડ નંબર 3.